નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી સમાચારોમાં આ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકે મળતા રહે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો 24 કલાકમાં ચોમાસાની થશે એન્ટ્રી। હીટવેવ વચ્ચે લોકો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે। હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાકની અંદર ચોમાસું કેરળના કાંઠે એન્ટ્રી કરશે। 30મી મેના રોજ મિત્રો કેરળમાં ચોમાસું બેસી જશે। ચોમાસાના મિત્રો વહેલા આગમન પાછળ અલ નીનોની સિસ્ટમની અસર છે, જે મિત્રો નબળી પડી રહી છે। અને મિત્રો અલ નીનોની સ્થિતિ સક્રિય બનતા દેશમાં વહેલું ચોમાસું બેસી જશે। આથી સમગ્ર દેશમાં આ વર્ષે સારું ચોમાસું જોવા મળશે। તો મિત્રો, ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રી 25 જૂન આજુબાજુ જોવા મળશે। હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા વધુ વરસાદ થવાની સંભાવના છે। જૂન અને સપ્ટેમ્બરની વચ્ચે સમગ્ર દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ થઈ શકે છે, પરંતુ મિત્રો જમ્મુ અને કાશ્મીર, લખાઉ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ભાગોમાં ઓછો વરસાદ થઈ શકે છે। દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્ય વરસાદની શક્યતાઓ છે। તો મિત્રો, અંબાલાલ પટેલે પણ મિત્રો આગાહી કરી છે તે મુજબ 4 જૂન સુધીમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે। દરમિયાન મિત્રો આંધી વંટોળની પણ શક્યતા છે। રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવી શકે છે। આ કારણે ચોમાસું પણ વહેલું આવી શકે છે। ગુજરાતમાં મિત્રો 7 થી લઈને 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતાઓ છે। ત્યાર પછીના સમાચારો મિત્રો, પંજાબમાં રાહુલ ગાંધીની મોટી જાહેરાત। કહ્યું કે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનતા જ ખેડૂતોને લોન માફ કરીશું। લોકસભા ચૂંટણી દરમિયાન મિત્રો રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે પીએમ મોદી કહે છે કે ખેડૂતોને કાયદેસર એમએસપી આપી શકાય નહીં। લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કા માટે તમામ રાજકીય પક્ષોએ પોતાની તાકાત લગાવી દીધી છે। દરમિયાન મિત્રો કોંગ્રેસના રાહુલ ગાંધીએ બુધવારે પંજાબના લુધિયાણામાં એક રેલીને સંબોધિત કરી હતી। આ દરમિયાન મિત્રો રાહુલ ગાંધીએ ખેડૂતોને મોટા વચનો આપ્યા હતા। તેમણે મિત્રો ઇન્ડિયા ગઠબંધનની સરકારની રચના પછી મિત્રો તરત જ ખેડૂત લોન માફી પંચની પણ રચના કરવાની વાત કરી હતી। ખેડૂતોની લોન માફીની જાહેરાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન સરકાર બનતાની સાથે જ મિત્રો અમે ખેડૂતોને લોન માફ કરીશું। જેમ તેઓ મિત્રો ભાજપ અબજોપતિઓને લોન માફ કરે છે, તેમણે કહ્યું કે ખેડૂતો દેશની કરોડરજ્જુ છે અને તેમની સુરક્ષા થવી જોઈએ। રાહુલ ગાંધીએ મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું। કોંગ્રેસ સાંસદે મિત્રો કહ્યું કે ચૂંટણી બાદ ઇન્ડિયા ગઠબંધન સરકાર 4 જૂને આવશે અને અમે મિત્રો પહેલીવાર ખેડૂતોને ગેરંટી સાથે કાયદેસર એમએસપી આપીશું। કોંગ્રેસ સાંસદે કહ્યું કે પંજાબમાં ડ્રગ્સનો મુદ્દો વધી રહ્યો છે। તેમણે કહ્યું કે આની સામે કડક કાર્યવાહી થવી જોઈએ। પંજાબે તેમની તમામ શક્તિ સાથે ડ્રગ સામે લડવું જોઈએ। તો મિત્રો આ જાહેરાત છે મિત્રો ખેડૂતો માટે કોંગ્રેસ સરકાર દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી છે। હવે મિત્રો 4 જૂને એ જોવાનું રહેશે કે આગામી સમયમાં એટલે કે 4 જૂને કોની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ થશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોના વીજ બિલ માફ। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે, જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે। ગુજરાતમાં ખેડૂતોને આવક બમણી કરવાના ઉદ્દેશ સાથે જ ખેતી માટે મિત્રો વીજ કર વસૂલવામાં આવતો નથી। તેમણે મિત્રો મુક્તિ આપવામાં આવી છે। અગાઉ પણ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ 2007માં 10% હતો, જેને મિત્રો વર્ષ 2012માં ઘટાડીને 7.50% કરવામાં આવ્યો છે। જેમાં પણ મિત્રો 250 યુનિટ સુધી મિત્રો કોઈ પણ વીજ કરો વસૂલવામાં આવતો નથી। ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે।
ત્યાર પછીના સમાચારો મિત્રો, રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને KYC દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તમને મિત્રો જણાવી દઈએ કે દેશના ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે મિત્રો તેમના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે. પરંતુ તમને મિત્રો જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકોએ હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તેમનું રેશન કાર્ડ હવે બંધ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો તેવા તમામ લોકોને હવે મફતમાં રેશન આપવામાં આવશે નહીં. જેથી મિત્રો જે પણ મિત્રોએ પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો મિત્રો વહેલી તકે લિંક કરાવી લેજો. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને સસ્તા ભાવે ખાતર. ખેડૂતો માટે મિત્રો ખાતરને લઈને સૌથી સારા સમાચાર આવ્યા છે. તેમને મિત્રો હવે પહેલાની જેમ જ સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં મિત્રો કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેમિકલ્સ અને મિત્રો ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે તેમની સરકાર દેશમાં P&K ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. દેશમાં મિત્રો ખાતરની માંગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર મિત્રો સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણ છે કે મિત્રો ખેડૂતો યુરિયાની એક બોરી 266 રૂપિયામાં ખરીદે છે. જો મિત્રો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે 2450 રૂપિયા ખર્ચવા પડશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું. મિત્રો ખેડૂતો માટે દેવામાફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો ઘણા વર્ષોથી દેવામાફીની માંગ કરતા આવ્યા છે. 2022માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે ચૂંટણી પહેલા ખેડૂતોના દેવામાફીને લઈને કોઈ પણ સમાચાર આવી શકે છે, પણ ત્યારે કોઈ જાહેરાત થઈ નહીં. ત્યારબાદ મિત્રો ખેડૂતોની એવી આશા હતી કે 2024ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશખબર મળી શકે છે, પરંતુ મિત્રો ખેડૂતોના દેવામાફી અંગે કોઈ પણ જાહેરાત ભાજપ સરકાર દ્વારા કરવામાં આવી નથી. તેથી મિત્રો ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે એવું જણાવ્યું છે કે જો તેમની સરકાર બને છે તો ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે. એટલે કે મિત્રો આવનાર સમયની અંદર જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો નિશ્ચિતપણે ખેડૂતોના જે પણ દેવા છે એ મિત્રો કોંગ્રેસની સરકાર દ્વારા માફ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું કે મિત્રો મોદી સરકારે જે પણ ઉદ્યોગપતિને લોન માફ કરી તે રકમ મિત્રો ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની તૈયારીઓ કરી રહી છે. મોદી સરકાર મિત્રો પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે. આગામી દિવસોમાં ખેડૂતોને આ યોજના હેઠળ તળાવ, ટ્રેક્ટર અને પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે. મોદી સરકાર આ માટે 30,000 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વિદ્યાર્થીઓને દર મહિને મળશે 3,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો 12 પાસ છો તો સરકાર દ્વારા તમને પણ 3,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે મિત્રો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને તમારા મિત્રોમાં પણ શેર કરવાનું ના ભૂલતા. મિત્રો રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી પુરુષ અને સ્ત્રી બંનેને દર મહિને 3,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જ્યારે આ સહાય યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ. તમારા ઘરમાં કોઈને સરકારી નોકરી પણ ન હોવી જોઈએ અને તમે મિત્રો 12 પાસ હોવા જોઈએ. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. જ્યારે મિત્રો ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારું આધાર કાર્ડ, તમારા 12 પાસની માર્કશીટ, તમારું મિત્રો લિવિંગ સર્ટિફિકેટ અને જાતિના દાખલાની જરૂર પડશે. જ્યારે તમે કરેલી અરજી જ્યારે પણ એપ્રુવલ થશે ત્યારે તમે મિત્રો જે પણ બેંક એકાઉન્ટ નંબર આપ્યો હશે તેમાં તમારે દર મહિને 3,000 રૂપિયાની સહાય આવવાનું શરૂ થઈ જશે. હાલ મિત્રો આ યોજના ભારતના અમુક રાજ્યમાં શરૂ છે.
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતો માટે મોદી સરકારના વચનો અધૂરા. લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર કી ગેરંટીની જાહેરાતો જોવા મળે છે. જોકે મિત્રો, ખેડૂતો અને મહેનતનું લોકોને આપવામાં આવેલા વચનો અધૂરા છે. સરકાર મિત્રો મોદી હે તો મુમકિન હેના નારા લગાવે છે, ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે. ખેડૂતોની આત્મહત્યા અને તેમને પડતી તકલીફોની ભયાનક વાસ્તવિકતા ચિંતાજનક છે. 2014 થી લઈ 2023 સુધીમાં 1,12,000 થી વધુ ખેડૂતો અને મિત્રો 3,12,214 દૈનિક વેતન કામદારો મળીને મિત્રો 4,25,000 વ્યક્તિઓએ તેમના જીવનનો અંત આણ્યો હતો. આ આંકડાઓ મહિલા ખેડૂતો અને કૃષિ કામદારો, જમીન વિહોણા અને ભાડુતી ખેડૂતો તેમજ મિત્રો વન કામદારો, માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ થતો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો વાયદો કર્યો હતો. તેમ છતાં વાસ્તવિકતા જુદી છે. અંદાજિત આવક વચન અપાયું હતું કે તેના કરતાં પણ ઘણી ઓછી છે, જેના કારણે ખાસ કરીને કોવિડ પછી દેવાદાર ખેડૂતોની દુર્દશા વધી છે. મિત્રો, ગુજરાતના ખેડૂતોની ગુજરાત સરકાર પાસે માંગણી છે કે જે પણ ખેડૂતોના દેવા છે એ દેવા માફ થવા જોઈએ અને ખેડૂતોને મિત્રો યોગ્ય પોષણક્ષમ ભાવ મળવા જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો, વર્ષે મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. જે પણ ખેડૂત મિત્રોએ આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6,000 રૂપિયા પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં તો નાખે છે. ત્યારે મિત્રો કિસાન યોજનાના લાભાર્થી જો મિત્રો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરે છે તો તેમને 60 વર્ષની ઉંમર પછી દર વર્ષે 36,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. આમ બંને યોજના થઈને ખેડૂતોને બેઠા બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો, બાગાયતી પાકને મોટું નુકસાન, ખેડૂતોને તાત્કાલિક વળતરની જરૂરત. રાજ્યમાં વિવિધ સ્થળે મિત્રો સતત 3 દિવસથી થઈ રહેલા માવઠાના કારણે ઉનાળુ વાવેતર સાથે બાગાયતી પાકને પણ વધુ નુકસાન થવા પામ્યું છે. અનેક વિસ્તારોમાં કેરી ઉપરાંત દાડમ, ચીકુ, કેળ, શેરડી અને પપૈયાના પાકને અસર થઈ છે. તે સાથે મિત્રો બાજરી, જુવાર, તલને પણ નુકસાન થવા પામતા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવા માંગ ઉઠી છે. આ દરમિયાન મિત્રો કૃષિ મંત્રી રાઘોજીભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી 17મી મે પછી નુકસાન અંગે સર્વે હાથ ધરાશે. આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પત્ર લખીને મિત્રો જે પણ વિસ્તારમાં નુકસાન થયું છે તેમનો તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને વળતર વહેલી તકે આપવા માટે માંગણી કરી છે. આપના ખેડૂત અગ્રણી સાગરભાઈ રબારીએ પણ જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં બાજરી, કેટલાક સ્થળે કઠોળના વાવેતરમાં અને મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરના પાકને પણ નુકસાન થયું છે. તે સાથે કેળનો પાક, શેરડી, પપૈયા મોટા પ્રમાણમાં પડી ગયા છે. બાગાયતી પાકોમાં ચીકુ અને કેરીને દક્ષિણ ગુજરાતમાં તાલાળા સહિત સૌરાષ્ટ્રમાં ભારે નુકસાન થયું છે. ત્યાર પછીના સમાચારો, ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે સરકાર આપી રહી છે સબસિડી. મિત્રો, ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેતરોમાં પંપ સેટ સ્થાપિત કરવા માટે સબસિડીની સુવિધા પૂરી પાડે છે. પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પંપ સેટ પર સબસિડી આપવામાં આવે છે. તમને મિત્રો જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના મિત્રો 1400 જેટલા ખેડૂતોના ખેતરમાં જ મિત્રો સોલાર પંપ સેટ લગાવવામાં આવશે, જેથી મિત્રો તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે છે અને આ માટે તેને વીજળી પર નિર્ભર રહેવું નહીં પડે. વિચારવા જેવી વાત એ છે કે મિત્રો તે કયા ખેડૂતો હશે, તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે રાજ્યના કયા ખેડૂતોને તેમના ખેતરમાં મિત્રો સોલાર પંપ લગાવવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવશે. તો મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ 60% સબસિડી આપવામાં આવે છે, પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસના ધોરણે જ મળવાપાત્ર થશે. સરકારની આ સુવિધાનો લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવે છે. તેમજ મિત્રો જે પણ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે અરજી કરી છે તેમને મિત્રો આ યોજનામાં પ્રાથમિકતા આપવામાં આવી શકે છે. આ યોજના હેઠળ રાજ્યના અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને પાકની સિંચાઈ માટે સોલાર પંપ સેટ સ્થાપિત કરવા માટે 45,000 રૂપિયા સુધીની ગ્રાન્ટ
આપવામાં આવશે, જેથી તેમના પરનો આર્થિક બોજ ઓછો થઈ શકે છે. જો તમે તમારા ખેતરમાં સોલાર પંપ સેટ લગાવવા પર સબસિડીની સુવિધા મેળવવા માંગો છો તો આ માટે તમારે ટૂંક જ સમયમાં પીએમ કુસુમ યોજનાને સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે અને ઓનલાઈન અરજી કરવી પડશે.